પગોનું ફૂલ કઈ કઈ તલા એમાં બેઠા છે બધા અહીંયા વાસદ પેલો કઈ મળ્યો મારેલો કઈ તા એમ કે ના આવ્યા તો કઈ પેલા અમુક બોલા કઈ ઊંઘે છે, અમુક અહીંયા આગળ ઊંઘે છે. ધ્રુવ પોટલી વાતો કરે છે. મેસેજ આવી ગયો ભયાનો ત્યાં સુધી તો કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા વાસદ વાસદ ધ્રુવ કેટલે પહોંચ્યા કેવું રહ્યું સરસ ચાર્જિંગ ના પતાય ઓકે પગ ઊંચા કરીને બેઠા છે ભાઈ હા ઊંચા કરવા પડે મયા કેવું ચાલે છે ને બગા ચલાશે હોય હે ચાલવું જ પડશે ને ચલાશે હા ચાલજો જય રણછોડ રાહુલ રબારી શું કરે છે ઓય કાશી થઈ ગઈ મસ્ત વાતો આયા છે બેઠા છે મસ્ત ચીલ કરી રહ્યા છે અહીંયા તા આનું ખાવાનું નહીં બતું લા આ કશું જુઓ આ બીજા બધા અમારા સંઘવાળા આવે તો પછી આગળ જવાનું છે કોણ આવડે જ મળી લઈ લગા લો હા જો આ એટલે આપણે જ ખાવાનું છે ખાલી હું કે બધા જ ચલા પણ આપણે આગળ જઈને બેહીએ તો પેલા લોકો આવે ને બેટા ગાજેશ અત્યારે ભાઈ 8 વાગવા આવ્યા છીએ અને અંધારામાં કોઈ દેખાય નહીં તમને. હવે અત્યારે સારસા જવા માટે નીકળી ગયા છે અમે લોકો. અમે લોકો સારસા મંદિરે જવા નીકળી ગયા છે ગાઈ. સરસ સરસ ગમ્યું મને. ચાલતા જ રહેજો. આ કોણ છે? સારસા મંદિર આવી ચૂકવાનું છે. હવે થોડીક જ વાર છે. ઓકે જય રણછોડ. થોડીક વારમાં હવે મસ્ત ડાકોર તો બહુ દૂર છે હજી. સારસા પહોંચવા માટે નીકળી ગયા છે અમે. થોડાક ટૂંક સમયમાં સારસા પહોંચી જઈશું. વાહ વાહ. પાછળ બધા શ્રદ્ધાળુઓ ચાલતા જ રહે છે. અંધારામાં દેખાય નહીં તમને. ચાલો ભાઈ સારસા જઈને ફરી અમારા દર્શન કરાવીશું. જય રણછોડ. સારસામાં આવી ગયા છે. આ સુનિલભાઈએ અમારી માલિશ કરી આવી છે પગની બધાને. અને અત્યારે બધા આડા પડ્યા છે. હવે અમે 5 મિનિટમાં નીકળવાના છે. તમે જોઈ શકો છો પાર્થભાઈ, સુનિલભાઈ, કરણભાઈ, યુગભાઈ અને અમારી સાથે ધ્રુવભાઈ પણ છે. તો અત્યારે વાગે છે સવારના 6:30 અને આખો ડે અને આખી નાઇટ ચાલીને અમે ફાઇનલી આ ડાકોરનો મેઇન ગેટ છે. હજી બીજા લોકો પાછળ આવે છે. એ લોકો આવે એના પછી અમે આગળ જઈશું. અહીંયાથી 1 કિલોમીટર અંદર જવાનું. 1 કિલોમીટરની હોય થોડુંક જ હશે. જ્યાં અમારી રૂમ રાખેલ છે અને ત્યાં હવે બેસીશું, બધા આરામ કરીશું. કેમ કે આખી નાઇટ કોઈ બેસ્યું નથી શાંતિથી. ફૂલ નાઇટ અમે બસ ચાલ્યા જ છે. તો હવે મળીએ તમને આગળ. ફાઇનલી હવે અમારો જે સ્ટે છે ત્યાં આવી ગયા છે. પણ છેલ્લા દાદર ચડવાની ભાઈ લાગી પડી છે. અમારી રૂમ અમારી ટોપ ફ્લોર પર છે. એક એક પગ મેળવવામાં લાલ થાય છે. તો આગળ અંદર રૂમ છે. બધા અંદર બેઠા છે. તમે જોઈ શકો છો અમારા જીમ ઇન્સ્ટ્રક્શનમાં ડાકોરમાં આવી છે. જોઈ શકો છો તમે.
બધા થાકીને ઠૂસ થઈ ગયા છે ને આ બધા અહીંયા બેઠા બેઠા પડેગી ખાય છે. હેલો. તમને બતાવવામાં આવશે બધા કઈ રીતના સૂવે છે ડાકોર ચાલતા આવી પછી જોઈ શકો છો તમે. સુંદર વેપારભાઈ લડ્ડુ રણછોડરાયજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બધા હવે ઊંઘીને મસ્ત ફ્રેશ થઈને સાંજે ઉઠ્યા છે. સાંજના 5:30 6 વાગવા માટે આવ્યા છે અને પબ્લિક આગળ બહુ જ ઘણી પબ્લિક છે, બહુ જ બધી પબ્લિક છે અહીંયા. આગળ મંદિર છે. ડાકોરની ગલીઓમાં ફરતા મારા ભાઈઓ દેરણચોડ મસ્ત હવે દર્શન કરવા માટે નીકળી ગયા છે અમે લોકો. બીજા બધા અમુક જે લોકો છે તે રૂમ પર છે અને અમુક લોકો આગળ નીકળ્યા છે. જોઈ શકો છો આગળ પબ્લિક માતી નથી, એટલી પબ્લિક છે આગળ. બધા મંદિરે પહોંચવા માટે આવી ગયા છે અમે. થોડુંક જ છે અહીંયાથી. આ ડાકોરના મંદિર આગળનું છે માર્કેટ. તમે જોશો કાકા અહીંયા હેલિકોપ્ટર હાલે છે. અહીંયા બધા રમકડા ને બધું મળી રહ્યા છે. આગળ ગોગેશ ફરે છે એકલો. આજે તમે સામે જોઈ રહ્યા છો તે છે ડાકોરનું મંદિર. આપણે અહીંયા જવાનું છે અને આગળ પબ્લિક બહુ ઘણી પબ્લિક છે આગળ. પહેલાં આપણે અહીંયાથી પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લઈને પછી આગળ જઈશું. કેટલા લીધા? પ્રસાદ અહીંયા લઈ લીધો છે મારા ભાઈઓ અને એક ધજાવાળા બધા આવી ગયા છે. ચંપલ નીકાળ લો યાર. તમે હેડો ફટાફટ હેડો. પેલા લોકો આગળ ચાલો ચાલો ચાલો. જય રણછોડ, 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 જય રણછોડ.